વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 16 રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, એની અંદર આપણે ઔષધોમાં ચર્ચા કરતા હતા અને એ ઔષધોની અંદર કાલે આપણે વાત કરી હતી પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો. તો આ પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો છે એ કોના કારણે થાય? તો કે બે સૂક્ષ્મજીવોના કારણે થાય. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, પરજીવીઓ આના કારણે થાય. તો આના માટે જે ઔષધો આવે, બરોબર, સૂક્ષ્મજીવોનો નાશ કરે અથવા તો સૂક્ષ્મજીવોની અટકાયત કરે, કે એને નિરોધ, એની ક્રિયાને અટકાવે, એની ચયાપચયની ક્રિયાને અટકાવે જનરલી. તો એના આધારે કાલે આપણે જનરલી ઔષધો છે એના માટે વાત કરી હતી. પોલ એહરલીચે શોધેલી સાલ્વાર્સનની વાત કરી હતી, મતલબ આર્સફેનેમાઇનની, જે સ્પાયરોકિડ બેક્ટેરિયાના કારણે થતી હતી, બરોબર. પછી સલ્ફા ઔષધોની આપણે ચર્ચા કરીને ત્યાર પછી વાત કરી હતી આપણે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે જે પેનિસિલિન ઔષધની શોધ કરી એના માટે આપણે ચર્ચા કરી હતી, બરોબર. પછી એમાં બેક્ટેરિયા નાશક કઈ છે, બેક્ટેરિયા નિરોધી કઈ કઈ ઔષધો છે એની આપણે લિસ્ટેડ કર્યું હતું અને એ બધી ઔષધો છે એના ઉપર જનરલી આપણે ચર્ચા કરી હતી, બરોબર. એની અંદર પછી આપણે વિસ્તૃત સ્પેક્ટ્રમ, સાંકડું સ્પેક્ટ્રમ અને મર્યાદિત સ્પેક્ટ્રમની અંદર ચર્ચા પણ કરી હતી આપણે સાથે સાથે, બરોબર. કે ભાઈ વિસ્તૃત સ્પેક્ટ્રમની અંદર કોણ કોણ આવે? તો કે ભાઈ એમ્પિસિલિન, એમોક્સિસિલિન, બરોબર, ક્લોરેમ્ફેનિકોલ, વેન્કોમાઇસિન અને ઓફ્લોક્સાસિન, બરોબર. તો એમાં ઇનશોર્ટ આવું યાદ રાખી દેવાના, આ કાઓ એમ્પિસિલિન, એમોક્સિસિલિન, ક્લોરેમ્ફેનિકોલ, વેન્કોમાઇસિન અને ઓફ્લેક્સોસિન, બરોબર, ઓફ્લેક્સોસિન. તો આ ઔષધો જે બધી હતી, બરાબર, એ કઈ હતી? તો કે બ્રોડ સ્પેક્ટ્રમ માટેની, બરોબર. સાંકડા સ્પેક્ટ્રમની અંદર એક જ હતી પેનિસિલિન જી, અને એક આપણે વાત કરી હતી છેલ્લે કે ડિસિડાઝેરિન છે એ કેન્સરના કોષોની સાથે કાર્ય કરે. અને એમાં ક્લોરેમ્ફેનિકોલમાં પણ આપણે વાત કરી હતી કે એ જઠરાંત માર્ગની અંદર શોષાય છે આ ઔષધ, એટલે જઠરની અંદર જે કાંઈ રોગ થતા હોય એના કારણે જે કંઈ થતા હોય રોગ, બરોબર, તો ત્યાં બહુ સારામાં સારું કામ આપે આપણે ક્લોરેમ્ફેનિકોલ. મરડો છે, તાવ છે, ન્યુમોનિયા છે, મગજમાં સોજો છે, બરોબર છે, મૂત્રના કારણે ચેપી થતા રોગો છે, એ બધા રોગો માટે ખાસ એ કાર્ય કરે, બરોબર. તો એમાં આપણે એક પ્રતિજીવી એક જ ઔષધની વાત કરી હતી, એમાં આપણે બાકીની બે હજી બાકી હતી. કઈ કઈ? જીવાણુનાશી અને સંક્રમણ હારકો. આ બંને ઔષધોની ચર્ચા કરવાની આપણે હજુ બાકી હતી. તો એના ઉપર જનરલી આપણે ચર્ચા કરીએ. મૂળ ચર્ચા કરતા હતા આપણે શેના ઉપર? તો કે આપણે અભ્યાસ કરતા હતા પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો ઉપર. શેના ઉપર ચર્ચા કરતા હતા આપણે? પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો ઉપર આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો છે એ આ પ્રકારે કંઈક કાર્ય કરે ને એવી ચર્ચા આપણે કરી. પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધોની અંદર આપણે 3 ઔષધો ભણવાની હતી. એમાંથી પહેલી ઔષધની આપણે ચર્ચા કરી હતી. કઈ? પ્રતિજીવી ઔષધો. આની ચર્ચા આપણે કાલના લેક્ચરની અંદર કરી. સેકન્ડ, આજે હવે આપણે વાત કરવાની છે બંને. પહેલા હું જીવાણુનાશીની વાત કરું અને પછી આપણે ચર્ચા કરશું સંક્રમણ હારકોની. બંને એકદમ સિમ્પલ ને સોબત છે. જીવાણુનાશી ઔષધોની જો વાત કરીએ આપણે કે ભાઈ જીવાણુનાશી ઔષધો શું? તો કે ભાઈ જીવાણુનો નાશ કરે અથવા તો એને અટકાવે, રોકે, બરોબર. સૂક્ષ્મ જીવોને અટકાવે અથવા તો રોકે. પણ પ્રતિજીવી અને જીવાણુનાશી ઔષધો, બરોબર, આ બંનેની અંદર ચેન્જ શું? શા માટે આપણે જુદો અભ્યાસ કર્યો? તો મેં તમને કાલે વાત કરી હતી. પ્રતિજીવી ઔષધો છે આપણે મુખ વાટે લેવાની હોય, બરોબર. ગળાની અંદર આપણે લઈએ આને પાણી દ્વારા, દૂધ સાથે, કોઈ પણ રીતે બોડીની અંદરના ભાગની અંદર આપણે લઈએ. જ્યારે જીવાણુનાશી ઔષધો છે એ ઘા કે જખમ કે કંઈ થયું હોય અથવા તો કોગળા કરવાના હોય તો એની સાથે આપણે જીવાણુનાશી ઔષધ છે એનું કામ કરીએ છીએ, બરાબર. તો આ ઔષધો ખાસ કરીને મુખ વાટે નથી લેવાની હોતી. આને આપણે ચોપડવાની હોય છે, ક્યાંય વાગ્યું હોય, કંઈ ઘસાણું હોય કોઈ જગ્યાએ કોઈ કારણોસર આપણને,
તો એ જગ્યાઓ પર ખાસ કરીને ઔષધો છે એનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે ફ્યુરાસિન છે, સોફ્રામાઇસિન છે, ઘણી બધી ઔષધો આવે. બરોબર, ફ્યુરાસિન, સોફ્રામાઇસિન આ ઔષધો છે એ આપણે જનરલી ઘા કે જખમ કે કંઈ થયું હોય તેની ઉપર આપણે લગાવવામાં આવે. એ ઉપરાંત જે ડેટોલ આપણે લગાડીએ છીએ, બરોબર, ખાસ કરીને એક રાસાયણિક પદાર્થ છે. આપણે આપણા મગજની અંદર કોઈ કેમ છે ડેટોલ એટલે બે પ્રકારના ડેટોલ, એક ઓલો ડેટોલ સાબુ અને બીજું એક ડેટોલ આપણે જે એન્ટીસેપ્ટિક જે લગાડવાનું આવે જેને જીવાણુનાશી આપણે કહીએ છીએ. એ ડેટોલ ખરેખર રાસાયણિક પદાર્થ છે. એ ડેટોલ ખરેખર એક રાસાયણિક પદાર્થ છે જે ક્લોરઝાઇલિનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ છે. ક્લોરઝાઇલિનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ છે આ ડેટોલ. બરોબર, સાબુની અંદર જે જીવાણુનાશી ગુણધર્મ આપણે દાખલ કરવામાં આવે, બરોબર, તો એની અંદર બાયથાયનોલ ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? સાબુમાં શું એડ કરવામાં આવે? બાયથાયનોલ. બરોબર, કે જેના કારણે આપણે કહીએ તમે કદાચ લાઈફ બોય ને બધા સાબુની એડ જોઈ હશે કોઈ પણ સાબુની અંદર જનરલી. બરોબર, એન્ટી જર્મ સોપ એવું આપણે કહે. બરોબર, જીવાણુનાશી સોપ એવું આપણને કહે કે ભાઈ જર્મ્સ છે, જીવાણુઓ છે એને દૂર ભગાડે અથવા તેનો નાશ કરે જે કંઈ આવતું હોય અટકાવે કે. તો એ કરવા માટે સાબુની અંદર નહાવાના સાબુમાં બાયથાયનોલ છે એ ઉમેરવામાં આવે. બાકી બીજા તો રંગીન પદાર્થો નાંતીને બધું એડ કરવામાં આવતું હોય. આપણે સાબુ ભણશું ત્યારે વધારે વિગતે એની ચર્ચા છે એ આપણે કરશું. બરોબર, એ ઉપરાંત આલ્કોહોલનું 2 થી 3% જલીય દ્રાવણ અને ટિંકચર આયોડિન કહેવાય. આ પણ તમે નામ સાંભળેલું છે. આ નવું છે. આપણે ટિંકચર ઘણી વખત લગાવીએ, ડૉક્ટર આપણે કહે. બરોબર, ડેટોલ ને આને બધું વપરાતું ને એની પહેલાં આપણે જ્યારે આપણે હાવ નાના હતા ને ત્યારે આ બધું વાપરવામાં આવતું. આપણે તો નહીં પણ હું, બરોબર, તમે તો જનરલી આ બધું લગાડતા હોય. સોફ્રામાઇસિન આન દેન ત્યારે એટલું બધું પ્રચલિત નહોતું, માર્કેટમાં એટલું બધું વપરાતું નહીં. એમ ટૂંકમાં હતું તો ખરી જ માર્કેટમાં, પણ અહીંયા આપણે ના વપરાતું. બરોબર, તો આલ્કોહોલનું 2 થી 3% જલીય દ્રાવણ એ ટિંકચર આયોડિન કહેવાય. એ ઉપરાંત મંદ બોરિક એસિડ, મંદ બોરિક એસિડ છે આ વોશિંગ સોલ્યુશન કહેવાય આંખ માટેનું. તમે જનરલી આંખના ટીપા કોઈ પણ લેશો ને, મોટા ભાગે જનરલી કંઈ પણ આંખમાં તમને થયું ને આંખના ટીપા તમે જો તો જનરલી એમાં બોરિક એસિડનું પ્રમાણ હોય. એ બોરિક એસિડ છે ને આંખનું વોશિંગ સોલ્યુશન છે. આંખને સાફ કરવા માટે એને ઉમેરવામાં આવે. બોરિક એસિડ H3BO3. બરોબર, કેવું? H3BO3. આ મંદ બોરિક એસિડ છે એ આંખમાં નાખવા માટે ઉપયોગ કરવામાં આવે. વોશિંગ સોલ્યુશન મેં તમને કીધું. બરોબર, તો આ બધા જે પદાર્થો છે એ જીવાણુનાશી ઔષધો છે. બરોબર, ફ્યુરાસિન સોપ મેં તમને કીધું આ બધી ઔષધો છે આ એ કોઈ મુખ વાટે લેવામાં ન આવે, આ બધી લગાડવામાં આવે. તમે કદાચ મોટા ભાગે નામ સાંભળ્યું છે, ફ્યુરાસિનનું કદાચ ન સાંભળ્યું હોય. સોફ્રામાઇસિન, ડેટોલ આપણે લગાડીએ છીએ, સાબુ, બરોબર, આપણે નાહીએ છીએ, જો કોઈ નાતા હોય તો તમે ખબર નહીં મને. આલ્કોહોલનું 2 થી 3% જલીય દ્રાવણ, ટિંકચર આયોડિન અને મંદ બોરિક એસિડ આંખની અંદર આપણે નાખીએ છીએ. આ ઉપરાંત KMNO4નું દ્રાવણ પણ વપરાય. મુખને જીવાણુ રહિત કરવા માટે. બરોબર, મંદ KMNO4નું દ્રાવણ છે, બરોબર, પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ એ મુખને જીવાણુ રહિત કરવા માટે એને વાપરવામાં આવે. આના કોગળા કરવામાં આવે અને પીવાનું ન હોય. મેં તમને કીધું આ દરેક છે એ મુખ માટે લેવામાં આવતું નથી. આમ કહેશો બાપા આમાં મોઢામાં કેમ કરવાનું? કોગળા કરવાના હોય. બરોબર, જે સૂક્ષ્મ જીવો છે એનો નાશ પામે.
બરોબર. તો આ બધી ઔષધો છે એ કઈ છે કે જીવાણુનાશી ઔષધો છે આ બધી. બરોબર. આમાંથી મોટા ભાગની ઔષધો છે એ તમે જોયેલી હોય, સાંભળેલી હોય ક્યાંક ને ક્યાંક એનું નામ. આ એવી જ બધી ઔષધો છે, એ કોઈ ક્યાંય નવી ઔષધો બહુ છે નહીં. એ જ પ્રમાણે જો સાથે સાથે આપણે સંક્રમણ હારકોની વાત કરું, નંબર 3, ડિસઇન્ફેક્ટન્ટ્સ. સંક્રમણ હારકો છે એ ક્યાં વપરાય? તો કે ગટર, ભોંયતળિયામાં વગેરે, લેટ્રિન, બાથરૂમ, આ બધી જગ્યાઓ પર એ ભાગને, ફ્લોરને જીવાણુ રહિત કરવા માટે ઉપયોગ કરવામાં આવે સંક્રમણ હારકોનો. બરોબર. સંક્રમણ હારકો તરીકે ઘણી બધી ઔષધો હોય. ઘણી વખત એવું પણ બનતું હોય કે એક જ ઔષધ એ જુદી જુદી સાંદ્રતાએ, એક જ ઔષધ એ જુદી જુદી સાંદ્રતાએ જીવાણુનાશી અને સંક્રમણ હારકો તરીકે વર્તન કરે. બરોબર. એક જ ઔષધ છે. ખાસ કરીને તમને એક દ્રાવણ આપ્યું છે મારા ખ્યાલથી 0.2% ફિનોલનું જલીય દ્રાવણ એ જીવાણુનાશી તરીકે વર્તન કરે. બરોબર. અને 1% સાંદ્રતા વાળું ફિનોલનું દ્રાવણ છે એ સંક્રમણ હારકો તરીકે કામ કરે. બરોબર. હું તમને સાથે સાથે અહીંયા જ વાત કરું કે 0.2% સાંદ્રતા વાળું ફિનોલનું જલીય દ્રાવણ આ જીવાણુનાશી તરીકે કામ કરે. બરોબર. અને એ જ જગ્યાએ 1% સાંદ્રતા વાળું ફિનોલનું જલીય દ્રાવણ એ સંક્રમણ હારકો તરીકે કામ કરે. સંક્રમણ હારકો એટલે ડિસઇન્ફેક્ટન્ટ્સ. બરોબર. જે સૂક્ષ્મજીવો ભોંયતળિયાની અંદર હોય ને કોઈ આપણે કહીએ ને જે બે દિવાલો ભેગી થતી હોય ત્યાં વચ્ચેના ભાગમાં કોઈ નીચે એ જગ્યા ઉપર બધી હોય ત્યાં સંક્રમણ હારકોની ઔષધો જે આપણે હાર્પિકના અંતે તમે બધું લગાડતા હોય, બરાબર, એ બધું આની અંદર હોય. બરાબર. તો જે જોવાનું છે ખાસ તમને જીવાણુનાશી પૂછે તો 0.2% સાંદ્રતા વાળું ફિનોલનું જલીય દ્રાવણ છે, બરોબર, એ જીવાણુનાશી તરીકે વર્તન કરીને 1% સાંદ્રતા વાળું ફિનોલનું જલીય દ્રાવણ એ સંક્રમણ હારકો તરીકે વર્તન કરે છે. બરોબર. એટલે આ ખાસ એક બાબત છે એને તમારા મગજની અંદર રાખવાની છે. એ ઉપરાંત SO2 વાયુની અતિ અલ્પ સાંદ્રતા, એ ઉપરાંત ક્લોરીનનું 0.2 થી 0.4 ppm સાંદ્રતા વાળું જલીય દ્રાવણ. બરાબર. ક્લોરીનનું 0.2 થી 0.4 ppm સાંદ્રતા વાળું જલીય દ્રાવણ આ બધા સંક્રમણ હારકો તરીકે વર્તે. આ મોટી બાબત કે અમારે બહુ આમાં કંઈ સમજાવવાનું છે નહીં શું થાય ને કેવી રીતે થાય. બરોબર. એક જ કામ આનું હોય, જીવાણુનો નાશ કરે ને કા જીવાણુની ક્રિયાને અટકાવે. સંક્રમણ હારકો છે એ બધા જીવાણુની ક્રિયાને સીધી અટકાવે, સોરી એને સીધો નાશ જ કરે. બરોબર. ત્યાં અટકાવી ત્યાં ક્યાં આપણે કઈ બાથરૂમમાં કઈ ક્રિયા કોઈ નવી કરી દેતું નથી કે એને સાચવવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા આ બધી બેક્ટેરિયા સૂક્ષ્મજીવો અમુક હોય કે જે ઉપયોગી, જેનો ખરેખર તમે નાશ ન કરી શકો, એની ક્રિયાને અટકાવવી પડે તમારે. એ એટલા ભાગને જ તમે ઓલા કરવા પડે. કારણ કે બાયોલોજીમાં કદાચ તમને ખબર હોય કે બેક્ટેરિયા છે ને એને અમુક ભાગને અભિરંજિત કરવામાં આવે. અભિરંજકો મતલબ રંગીન કરવામાં. અભિરંજિત એટલે બીજું કંઈ નહીં, રંગીન કરવામાં આવે. પછી એના ઉપર સીધો એટેક થાય ને એ બધું ઔષધો ઉપર આધાર રાખે જુદા જુદા ભાગની અંદર. સંક્રમણ હારકોને આપણે એને કોઈ કામ નથી. ગટરની અંદર કે ભોંયતળિયાની અંદર કે કોઈ જગ્યાએ આવા સૂક્ષ્મજીવો હોય, બરોબર, તો એની ક્રિયાને અટકાવવાનો સવાલ કોઈ આવતો નથી. સીધા જ એને જ અટકાવી દેવાનો સવાલ આવે કે સીધા સૂક્ષ્મજીવોનો જ નાશ થઈ જાય. તો એ પ્રમાણની ઔષધો છે એની આપણે ચર્ચા કરી. જીવાણુનાશી ઔષધો અને સંક્રમણ હારકો. બરોબર. ત્યાર પછીની ઔષધ ઉપર આપણે ચર્ચા કરી જે આપેલી છે આપને ગર્ભ નિરોધક ઔષધો. એન્ટી ફર્ટિલિટી ડ્રગ. બરોબર. ફર્ટિલિટી અટકાવે. શું કરે? ફર્ટિલિટી અટકાવે. બરોબર. ગર્ભને રોકે.
જે આપણે શરૂઆતથી ઔષધો ભણીએ છીએ એ દરેક ઔષધો છે એના કારણે વ્યક્તિ છે એ સાજો થતો જાય છે, એને મૃત્યુ નથી થતું. એટલે સજીવનો જીવનકાળ છે એ વધતો જાય છે. સજીવનો જીવનકાળ વધે એટલે એને રહેવા માટે, ખાવા માટે આ બધી વસ્તુઓ છે એની જરૂરિયાત થાય. બરોબર, મકાન, રોટી, કપડાં, મકાન, આવું તમે જનરલી કહી શકો. બરોબર, આ બધી વસ્તુની જરૂરિયાત ઊભી થાય અને જેના કારણે વસ્તીને નિયંત્રણમાં લાવવું પડે. અને વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે આ ઔષધો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભ નિરોધક ઔષધો સ્ત્રીમાં અંડપિંડ ગ્રંથિ હોય, આ અંડપિંડ ગ્રંથિની અંદર બે અંતઃસ્ત્રાવો હોય. મને નામ ભૂલાઈ ગયું. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ બંને અંતઃસ્ત્રાવો છે અને આ બંને અંતઃસ્ત્રાવો છે એ ગર્ભાશયની અંદર સ્ત્રાવ પામે. પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ હોય, સ્ત્રીઓની અંદર અંડપિંડ ગ્રંથિમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવ હોય. હવે આ બે અંતઃસ્ત્રાવોને અટકાવે એવી ઔષધો બનાવી પડે. આ સીધી ને સિમ્પલ વાત છે. બરોબર, કારણ કે ગર્ભ છે એ સ્ત્રીની અંદર રહે. બરોબર, તો સ્ત્રીની અંદર જે અંતઃસ્ત્રાવો આવે એ અંતઃસ્ત્રાવોને અટકાવવા માટેની ઔષધો છે એનો ઉપયોગ કરવામાં આવે. બરોબર, બે ત્રણ રીતે ગર્ભ છે એ અટકાવી શકાતો હોય. એક તો એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની જે ઔષધો આપણે આવે છે માર્કેટમાં, એ ઔષધો એ કુદરતી પ્રોજેસ્ટેરોન કે કુદરતી એસ્ટ્રોજન છે એના કરતાં વધુ શક્તિશાળી હોય. બરોબર, તો જ એ ગર્ભને અટકાવી શકે. નહીતર અટકાવવાનો કોઈ ભાગ વિલખા ભાગ કરવું પડે, ત્યાં સ્પર્ધા કરવી તો જ એ શક્ય બને, નહીતર શક્ય બને નહીં. બરોબર, પ્રોજેસ્ટેરોન છે એના સંયોજન વાળી પણ એક ઔષધ છે અને એસ્ટ્રોજન છે એના સંયોજન વાળી પણ એક ઔષધ છે. એસ્ટ્રોજન વાળી જે ઔષધ છે એનું નામ છે ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયલ, નોવેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે પ્રોજેસ્ટેરોન છે એના માટેની પણ એક ઔષધ હોય. મતલબ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવને અસર કરતી પણ એક ઔષધ હોય. બરોબર, જે ઔષધનું નામ છે નોરેથિન્ડ્રોન. એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક, આટલું આપણે ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવ્યું છે કે ભાઈ આ ઔષધો છે. નોરેથિન્ડ્રોન છે એ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવને કોઈ પણ એક અંતઃસ્ત્રાવને અટકાવી દે એટલે આગળની ક્રિયા તમારી ગર્ભ છે એ સ્ત્રીની અંદર રહેશે નહીં. બરોબર, કે એસ્ટ્રોજેનિક વાળી જે ઔષધ હોય એ કહે છે ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયલ. બરોબર, તો એ ઇથાઇનાઇલ એસ્ટ્રાડાયલ છે એ એસ્ટ્રોજેનિક ઔષધ છે ને ખાસ કરીને જ્યારે ઔષધ આપવામાં આવે ત્યારે બેનું મિશ્રણ આપવામાં આવે. એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટેરોજેનિક ઔષધો છે બેનું મિશ્રણ આપવામાં આવે કારણ કે બે અંતઃસ્ત્રાવો છે એને અટકાવવાના હોય છે. આ ઉપરાંત એક સ્પર્મિટોજેલ કરીને ટેબ્લેટ આવે. બરોબર, જો આ ઔષધો તમારે ન ખવડાવવી હોય, બરોબર, મુખ વાટે, તો એક સ્પર્મિટોજોલ આ એક ટેબ્લેટ આવે. આ સ્પર્મિટોજોલ ટેબ્લેટ છે એ સ્ત્રીની વજાઇનાના 1 ઇંચ અંદર ભાગની અંદર મૂકવામાં આવે. શું કરવામાં આવે? સ્ત્રીની વજાઇનાના 1 ઇંચના અંદરના ભાગની અંદર આપણે મૂકવામાં આવે. 1-2 ઇંચ જેટલો અંદરના ભાગની અંદર એને શું કરવામાં આવે? સ્પર્મિટોજોલની ટેબ્લેટને આ મુખવાટે લેવાની નથી, આ વજાઇનાની અંદર મૂકવાની છે. બરોબર, 1 થી 2 ઇંચ ઊંડી એને મૂકવામાં આવે. હવે આ સ્પર્મિટોજોલ છે એ શું કરે ખબર? તો કે ભાઈ એ જે વજાઇનાનો જે ભાગ છે ને ત્યાં એની એસિડિકતા, એની પીએચ ઘટાડે. શું કરી દે? એની જ્યાં વજાઇનાનો જે ભાગ છે એ ભાગની અંદર એ ગર્ભાશયના ભાગને પીએચ ઘટાડી દે. ગર્ભાશયમાં તો ન જાય પણ એ વજાઇનાના ભાગની પીએચ ઘટાડી દે. એટલે સેક્સ દરમિયાન, બરોબર, જે પુરુષના, બરોબર, વીર્યનો જે ભાગ છે બેઝિક ભાગ હોય જનરલી, બરોબર, એ પીએચ ઘટાડે એટલે એસિડિકતા વધે એટલે ત્યાં એ શુક્રકોષો છે, બરોબર, એનું જોડાણ નહીં થાય. એ 7 દિવસ સુધી
કેટલા દિવસ સુધી? 7 દિવસ સુધી એ પીએચ ની અંદર ઘટાડો દર્શાવી શકે આ સ્પર્મિટોઝોલની ટેબ્લેટ. કેટલા દિવસ સુધી? 7 દિવસ સુધી એ સ્ત્રીના જે વજાઇનાનો જે ભાગ છે, અંદરનો ભાગ થોડો એવો, એ ભાગની અંદર શું કરી શકે? બરોબર, પીએચ ઘટાડી શકે. અને પીએચ ત્યાં ઘટાડી દે એટલે એ એટલી ઓછી પીએચ એ શુક્રકોષો છે એ જીવંત રહેવાના નથી. શુક્રકોષો જીવંત ન રહે તો ગર્ભ રહેવાની કોઈ શક્યતા નથી. બરોબર, એટલે આ ઔષધો છે એનો પણ ઉપયોગ કરે છે, પણ વધારે પડતી મુખ વાટે લેવાની જે ઔષધો છે એનો સીધો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આની અંદર થોડું ઘણું કદાચ રિસ્ક રહે, કદાચ માનો કે ગર્ભ રહે એવી શક્યતા છે. કારણ કે મુખ્ય ઉપયોગ આપણે શું કરવાનો છે? ગર્ભ નિરોધક, ગર્ભને રાખવાનો નથી. એના માટેની આ ઔષધો છે એનો જનરલી ઉપયોગ કરવામાં આવે. બરાબર છે? ઓકે, તો આ વાત કરીએ આપણે શેની? ગર્ભ નિરોધક ઔષધોની. બરાબર છે? ઓકે, ચાલો. અહીંયા તમારી ઔષધો છે એ ઔષધોનું કામ અહીંયા પૂર્ણ થયું. હવે આપણે આખો બીજો ટોપિક એ જોવાનો છે. ટોટલ 3 ટોપિક આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના હતા. ઔષધો, ખાદ્ય પદાર્થો માં રંગકો ખાસ જોવાના હતા. બરોબર, અને સાબુ અને પ્રક્ષાલકો આ જોવાનું. તો હવે ખાદ્ય પદાર્થની અંદર આપણે પરિરક્ષકો કે રંગકો કે એન્ટીઓક્સિડન્ટ કે આ બધાની અંદર વાત કરવાની છે. એ રસાયણોની અંદર રંગકો તો નહીં ખાસ કરીને. ખાદ્ય પદાર્થોમાં રસાયણો. ક્વેશ્ચન નંબર 1 કે સાહેબ ખાદ્ય પદાર્થમાં શા માટે કેમિકલ એડ કરવું જોઈએ, કેમિકલ વગરનું ખાવું જોઈએ? હવે તો માણસો આવું કહે છે. શા માટે ઉમેરવા જોઈએ? પહેલી કન્ડિશન કે પ્રથમ એનો જવાબ પરિરક્ષણ માટે, એને લાંબો સમય સાચવવા માટે. નંબર 2 ખોરાકનું આકર્ષણ વધારવા. જનરલી આપણે ફાસ્ટ ફૂડ ખાવા જઈએ એટલે આમ દૂરથી આપણે આમ ગમી જાય ને, ફોટાની અંદર ને આમ દૂરથી એટલે આમ કે આપણે આ ખાવું છે. એ રાસાયણિક પદાર્થની અંદર એડ કરેલો હોય આકર્ષણ વધારવા માટે પણ. અને નંબર 3 પોષણ મૂલ્ય વધારવા માટે. આ 3 કારણોસર ખોરાકમાં કે ખાદ્ય પદાર્થમાં રસાયણો છે એ ઉમેરવામાં આવે છે. પરિરક્ષણ માટે મતલબ એને લાંબો સમય સાચવવા માટે, એ ખોરાકનું આકર્ષણ વધારવા માટે, અને એ ખોરાકનું પોષણ મૂલ્ય વધારવા માટે પદાર્થો છે એને ઉમેરવામાં આવે છે. રાસાયણિક પદાર્થોને ઉમેરવામાં આવે છે. કેવા કેવા પદાર્થોને ઉમેરવામાં આવે છે એના માટેની વાત આપણે કરવાની છે. શું જોવાનું છે આપણે? કે કેવા કેવા પદાર્થો ઉમેરવામાં, ક્યાં ક્યાં રસાયણો ઉમેરવામાં આવે એના ઉપર આપણે વાત કરીએ. બરોબર, તો પહેલો પદાર્થ ખાદ્ય રંગકો. સેકન્ડરી પદાર્થ, બીજો પદાર્થ ત્રીજો ચરબી પાયસીકારક તથા સ્થાયીકારક પદાર્થ. પાયસીકારક એટલે પાયસ, તમે કદાચ ભણી ગયા છો, ઇમલ્ઝન, પ્રવાહીનું મિશ્રણ. બરોબર, તેલ પાણી, પાણી તેલ ને બધું પાયસીકારક. પાયસ એટલે ઇમલ્ઝન. ચરબી પાયસીકારકની વાત, એમાં ચરબી એટલે એક તો તેલ તો હશે. બરોબર, લોટ સુધારક,
વાસ અટકાવવા, અને વિરંજક પદાર્થ. વિરંજક પદાર્થો એટલે લોટ સુધારક, મતલબ લોટનો સુધારો કરવા માટે, લોટમાંથી આવતી વાસને અટકાવવા માટે ઉમેરવામાં આવતા પદાર્થો. વિરંજક પદાર્થો બ્લીચિંગ કરવા માટે, લોટને વધારે સુવાળો, સફેદ, બરોબર, એ બનાવવા માટે, સુવાળો એકદમ લીસો બનાવવા માટે ઉમેરવામાં આવતા પદાર્થો. બરોબર. એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ એટલે કેવા, તો કે ભાઈ હવાની હાજરી ધીમી પડે, કારણ કે હવાના કારણે કોઈ પદાર્થો બગડતા હોય તો એને અટકાવવા માટે, એટલે એન્ટીઓક્સિડન્ટ. બરોબર, ઓક્સિડેશન થતું અટકાવવા માટે, એટલે એન્ટીઓક્સિડન્ટ, બીજું કાંઈ નથી. બરાબર. પરિરક્ષકો. પોષણ પૂરક પદાર્થ જેવા કે મિનરલ્સ, ખનિજ તત્વો, વિટામિન અને એમિનો એસિડ. આટલા પદાર્થો જે લેખા આપણે એને ઉમેરવામાં આવે છે. નંબર 1, ખાદ્ય રંગકો, સુગંધિત પદાર્થો તથા ગળિયા પદાર્થો એની અંદર ઉમેરવામાં આવે. સુગંધિત, તમારે કોઈ પણ વસ્તુ છે આમ સામેથી સ્મેલ મારે એટલે આપણે ખબર પડે આ બહુ સરસ, સારી સુગંધ આવે છે, નાસ્તો કરી આનો મજા આવે છે. ગળિયા પદાર્થો. ચરબી, પાયસીકારક તથા સ્થાયી કરતા પદાર્થ. બરોબર, કે ચરબીનું પાચન કરી શકે. પાયસીકારક એટલે પાચન કરે, એવું નથી કહેતો, ચરબીનું પાચન કરી શકે, સારી રીતે તમારા શરીરમાં ચરબી ન થાય, તો ચરબી ન વધે એવા પદાર્થો. લોટ સુધારક, મેં તમને હમણાં વાત કરી, લોટની વાસ અટકાવવા માટે, એની વિરંજક ક્રિયા માટે. એન્ટીઓક્સિડન્ટ, બરોબર, હવાથી નુકસાન ન થાય એટલા માટે. બરોબર. પરિરક્ષકો, લાંબો સમય સચવાઈ રહે એટલા માટે, અને એ ખોરાકનું પોષણ મૂલ્ય વધારે. હવે તો બહુ શક્યતા ઓછી છે કે પોષણ મૂલ્ય વધારે એવા પદાર્થો ઉમેરતા હોય, એવું અત્યારે ફાસ્ટ ફૂડમાં ક્યાંય જોવા નથી મળતું. આ બધું જોવા મળે, ખાદ્ય રંગકો નાખે, સુગંધિત પદાર્થો નાખે, બરોબર, ચરબી પાઈ શકે, એને કાંઈ તમારા સેહત આરેક, તમારા બોડીના સાથે એને કાંઈ મતલબ નથી. એને એની યાર મતલબ છે કે સારામાં સારું વધુમાં વધુ વેચાય કેમ. બરોબર, અને આપણે જઈએ પણ છીએ, એમાં કાંઈ એ લોકોનો પણ કાંઈ વાંક નથી. બરોબર, અને પછી આપણે એમ કંઈક હવે આમ કરવું જોઈએ, સારું ખાવું જોઈએ, પહેલેથી જ આપણે ધ્યાન રાખે તો ઓછો વાંધો આવે. ઓકે, આપણે વધારે એટલી બધી એની અંદર ચર્ચાઓ કરવાની નથી. આપણે અહીંયા ખાસ કરીને અમુક પદાર્થો સાથે જ અભ્યાસ કરવાનો છે. આ બધા પદાર્થોનો અભ્યાસ નથી કરવાનો. અહીંયા ખાસ આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર. ગળિયા પદાર્થો છે, એન્ટીઓક્સિડન્ટ અને પરિરક્ષકો. આ 3 પદાર્થોનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે કરવાનો છે. કેટલા પદાર્થોનો અભ્યાસ? આ 3 પદાર્થ. બરોબર, ગળિયા પદાર્થો, એન્ટીઓક્સિડન્ટ અને પરિરક્ષકો. બરોબર, આ 3 પદાર્થો છે એનો અભ્યાસ જનરલી આપણે કરવાનો છે આ ચેપ્ટરની અંદર. બરોબર, ચાલો 1 બાય 1 ને આપણે લઈએ અભ્યાસ માટે. કૃત્રિમ ગળિયા પદાર્થો. કૃત્રિમ ગળિયા પદાર્થોની વાત કરતા પહેલા આપણે કુદરતી ગળિયો પદાર્થ, સુક્રોઝ. પહેલી વાત તો એ આવશે, કૃત્રિમ ગળિયા પદાર્થની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો કે આપણી પાસે જે કુદરતી ગળિયો પદાર્થ સુક્રોઝ શેરડીમાંથી જે આપણે મળે છે, મોલાસીસમાંથી જે આપણે મળે છે, બરોબર, આ સુક્રોઝ છે એનું કેલરી મૂલ્ય વધુ છે. આ સુક્રોઝ છે એનું કેલરી મૂલ્ય વધુ છે. બરોબર, તો જેના કારણે વ્યક્તિઓ કે માણસો, સજીવો એ કૃત્રિમ ગળિયા પદાર્થ તરફ આગળ વધ્યા. જો કૃત્રિમ ગળિયા પદાર્થની વાત કરો તો આપણા મગજની અંદર સીધો જ
એક પદાર્થ આવે સેકેરિન, બરોબર. આ સેકેરિન એક કૃત્રિમ ગળ્યો પદાર્થ છે. 1879 ની અંદર આની શોધ થઈ હતી, બરોબર. આનું IUPAC નામ છે ઓર્થો સલ્ફો બેન્ઝીમાઇડ. કારણ સીધું ને સિમ્પલ છે. બેન્ઝેમાઇડ નું સૂત્ર આપને આવડે, C ડબલ બંધ O અને NH2, ઓર્થો ઉપર સલ્ફો એટલે SO2, અહીંથી હાઇડ્રોજન કાઢીને આ બે વચ્ચે જોઈન્ટ કરી દો અને નામ તમને ખબર પડી ગઈ શું થયું એમ, ઓર્થો સલ્ફો બેન્ઝીમાઇડ. આ સેકેરિન સૌથી વધારે પ્રચલિત સેકેરિનના નામથી આપણે ઓળખીએ છીએ. પહેલા નાના હતા ત્યારે કહેતા ગુલ્ફી બહુ ના ખાય, સેકેરિન હોય એમાં બહુ, બરોબર. તો આ સેકેરિન નામનો જે પદાર્થ ઓર્થો સલ્ફો બેન્ઝીમાઇડ એ કુદરતી સુક્રોઝ કરતા 550 ગણો વધુ ગળ્યો છે. કોના કરતા? સુક્રોઝ કરતા કેટલો ગળ્યો છે? 550 ગણો વધુ ગળ્યો છે, વધુ ગળ્યો છે. કેલરી મૂલ્ય એનું ઓછું છે. કૃત્રિમ ગળ્યા પદાર્થો આપણે એટલા માટે જ ઉપયોગ કરીએ છીએ કે જેથી કરીને એનું કેલરી મૂલ્ય છે એ કેવું હોય? ઓછું હોય. આવા ઘણા બધા પદાર્થો એ આપણી પાસે છે. કૃત્રિમ ઘણા બધા પદાર્થો છે. 4 પદાર્થોની આપણે જનરલી વાત કરવાની છે થોડી થોડી. સેકેરિનની મેં તમને વાત કરી. પહેલું આવશે એસ્પાર્ટેમ, પછી એલિટેમ, સુક્રાલોઝ અને પછી એક આવશે છેલ્લો, બહુ સારું નામ છે, સેકેરિન કેમ આવ્યું? એલિટેમ છેલ્લે આવે છે મારા ખ્યાલથી, મારી ભૂલ છે કંઈક. એસ્પાર્ટેમ, હા, એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રાલોઝ અને એલિટેમ, આ પદાર્થો. એસ્પાર્ટેમ છે એ સુક્રોઝ કરતા 100 ગણો વધુ ગળ્યો છે. સેકેરિન મેં તમને કદાચ આગળ કીધું 500 ગળ્યો છે લગભગ, ના 550 ગણો હમણાં મેં વાત કરી તમને. સુક્રાલોઝ એ 600 ગણો અને એલિટેમ સૌથી વધુ 2000 ગણો ગળ્યો છે. કોના કમ્પેરિઝનમાં લખું છું? સુક્રોઝની કમ્પેરિઝનમાં કેટલો ગળ્યો છે એની વાત છે, બરોબર. એસ્પાર્ટેમ છે એ સુક્રોઝ કરતા 100 ગણો વધુ ગળ્યો પદાર્થ છે. સેકેરિન 550 ગણો વધુ ગળ્યો પદાર્થ, સુક્રાલોઝ 600 ગણો વધુ ગળ્યો પદાર્થ અને એલિટેમ 2000 ગણો વધુ ગળ્યો પદાર્થ છે. અને સિમ્પલ તમે આસાના નામથી યાદ રાખી શકશો, પણ સ્પેલિંગ મિસ્ટેક કરવાની છે, બરોબર. ASSA લાઈન ટુ લાઈન યાદ રાખો એટલે અમે વાંધો નહીં. બાકી તમે AAS રાખવું હોય તો પણ ભલે, બરોબર. તો આ આશા છે એ નામના 4 કૃત્રિમ ગળ્યા પદાર્થો છે. કોઈનું નામ હોય તો સોરી, બરાબર. તો એસ્પાર્ટેમ, સેકેરિન, સુક્રાલોઝ અને એલિટેમ આ 4 કૃત્રિમ ગળ્યા પદાર્થો. એના વિશે થોડી ઘણી વાત કરીએ. સેકેરિનની આપણે થોડી ઘણી વાત કરી, બરોબર. પહેલા સેકેરિનની વાત કરી પછી આગળ થોડાક વધીએ આપણે. સેકેરિનનો કે કૃત્રિમ ગળ્યા કોઈ પણ પદાર્થનો માણસો શા માટે ઉપયોગ કરે? એક તો એનો પહેલો ફાયદો એ છે કે એનું કેલરી મૂલ્ય ઓછું છે, બરોબર. અને બીજું, સેકેરિન છે એ આપણા શરીરની અંદર જાય પછી કોઈ પણ જાતનું પરિવર્તન નથી પામતો અને મૂત્ર માર્ગેથી સીધો પાછો બહાર નીકળી જાય છે, કોઈ પણ પરિવર્તન પામ્યા વગર. અને શરીરની અંદર કોઈ જાતની નુકસાની થવાનું કે કંઈ થવાની એવી કોઈ સંભાવના સેકેરિનના કારણે આપણે લાગવાની નથી. એટલે બહુ સારામાં સારી વાત છે આ સેકેરિન માટે, કે ભાઈ એક શરીરમાં જ્યારે જાય ત્યારે એના બંધારણની અંદર કોઈ ફેરફાર નથી થતો. એ શરીરમાં જાય એ કેલરી મૂલ્ય પણ વધારતો નથી, બરોબર. અને મૂત્ર માર્ગથી પાછો બહાર નીકળી જાય એટલે શરીરમાં રહેતો પણ નથી. અને જ્યારે દાખલ થાય ત્યારે એના બંધારણમાં ફેરફાર થતો પણ નથી. એટલા માટે સેકેરિન છે એનો ઉપયોગ જનરલી આપણે કરીએ છીએ. 1 by 1 આપણે દરેક માટે થોડી થોડી વાત કરીએ. ટેક્સ્ટ બુકની અંદર આપણે આપેલી છે.
જો એસ્પર્ટેમની વાત કરીએ તો એસ્પર્ટેમ છે એ સૌથી વધુ સફળ ગળ્યો પદાર્થ, મતલબ વધારે વપરાતો પદાર્થ છે, બરોબર. પણ આ પદાર્થ છે એ રસોઈના તાપમાને અસ્થાયી છે. રસોઈના તાપમાને તમે આને વાપરી શકો નહીં. એસ્પાર્ટેમ છે એનું બંધારણ તમને ટેક્સ્ટબુકની અંદર આપેલું છે. એ ટેક્સ્ટબુકની અંદર તમે બંધારણ જોવો તો તમને ખ્યાલ પડે. આપણને કીધું છે ને કે એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનાઇનનો ડાયપેપ્ટાઇડ બને એનો એસ્ટર છે. એ ખાસ કરીને કોનો? ફિનાઇલ એલેનાઇન. જો તમને કદાચ ખ્યાલ હોય કે ફિનાઇલ એલેનાઇન આ ડાયપેપ્ટાઇડ બને એટલે એમિનો એસિડ છે CH અને COOH. આ સામાન્ય શેનું નામ થયું? આ સામાન્ય શેનું નામ થયું? એમિનો એસિડનું થયું. અહીંયા R. હવે R બરાબર ફિનાઇલ એલેનાઇન એટલે અહીં આવું આવે. આ ફિનાઇલ એલેનાઇન થયું. આની સાથે તમારે જોડવાનો છે એસ્પાર્ટિક એસિડ. અને હું એન્ડ ઉપર લખું ને એસ્પાર્ટિક એસિડનું બંધારણ આગળ લખું. NH2 CH CH2 અહીંયા સાથે સાથે જોડી દો, એડ કરી દો C6H5. બેન્ઝીન નથી દોરતો, COOH. આ વાત કરીએ આપણે. આ થયું ફિનાઇલ એલેનાઇનનું બંધારણ થયું. હવે આપણે જે બંધારણ રાખવાનું છે એ એસ્પાર્ટિક એસિડ. કંઈક એનું બંધારણ આવું છે. આ બેને જોડવાના છે. અને હું નજીક લખી નાખું. એસ્પાર્ટિક એસિડ, ફિનાઇલ એલેનાઇન. હવે ડાયપેપ્ટાઇડ બને. તમે ભણી ગયા છો જૈવિક અણુની અંદર ડાયપેપ્ટાઇડમાં અહીંથી OH અહીંથી H, બરોબર. પણ આનો એસ્ટર છે એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થશે અને મિથાઇલ સમૂહ આવશે એટલે એસ્ટર બની ગયો, બરોબર. બાકીનું એમને HOOC CH2 CH NH2 C ડબલ બંધ O NH CH CH2 C6H5 C ડબલ O CH3. એટલા માટે તમને કીધું કે એસ્પાર્ટેમ છે એ એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલેનાઇન, બરોબર. એ બેનો ડાયપેપ્ટાઇડનો એસ્ટર છે. ડાયપેપ્ટાઇડનું તમને ખબર પડી બે એમિનો એસિડ જોડાણા. અને એમિનો એસિડ પણ તમે કહી શકો બે એમિનો એસિડ જોડાણા, બરોબર. આ એસિડિક એમિનો એસિડ છે એસ્પાર્ટિક એસિડ, બરોબર. એ બે એમિનો એસિડ જોડાણા એટલે અહીંયા ડાયપેપ્ટાઇડની શૃંખલા થઈને એનો એસ્ટર છે, બરોબર. એસ્પાર્ટેમ માટે આ પ્રકારે જનરલી આપણે ટેક્સ્ટબુકની અંદર વાતો છે એ આપવામાં આવે છે. મેં તમને કીધું એમ, બરોબર, કે રસોઈના તાપમાને સ્થાયી નથી. રસોઈના તાપમાને સ્થાયી ન હોય તો ક્યાં ઉપયોગ થાય ભાઈ આનો? તો કે ભાઈ ઠંડા પીણાની અંદર ઉપયોગ થાય, બીજે કોઈ જગ્યાએ તમે એનો વધારે ઉપયોગ કરી શકો નહીં. એ જ પ્રમાણે સેકેન્ડની વાત તો આપણે કરી. જો તમે સુક્રાલોઝની વાત કરો, શેની વાત કરો? તમે સુક્રાલોઝની વાત કરો તો સુક્રાલોઝ છે તમે બંધારણની અંદર જુઓ તો ખબર પડે કે સુક્રોઝનું ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે. સુક્રાલોઝ છે એ શું છે? સુક્રોઝનું ટ્રાયક્લોરો વ્યુત્પન્ન છે, બરાબર છે, બરોબર. સ્વાદ, દેખાવ એ બધું એનો શર્કરા જેવો, મતલબ સુક્રોઝ જેવો જ હોય, બરાબર. અને આ રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી છે. એલિટેમની વાત કરો. એલિટેમ કેટલું ગયેલું? તો કે સૌથી વધારે ગળ્યો પદાર્થ કહી શકો તમે, બરોબર.
પણ આ એલિટેમમાં વસ્તુ એ છે કે આનું શર્કરાનું પ્રમાણ જાળવવું, નિયંત્રણ કરવું એ બહુ અઘરું છે. એલિટેમ છે એમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવું કે કેટલું એડ કરવું તો ગળ્યો પદાર્થ, આ નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. બરાબર, એટલે આ એનો એક નેગેટિવ પોઈન્ટ કયો તમે, તો નેગેટિવ પોઈન્ટ છે કે એલિટેમની અંદર આપણે શર્કરાનું પ્રમાણ કેટલું જાળવવું, નિયંત્રણ કેટલું કરવું, એ નિયંત્રણ કરવું ઘણું બધું મુશ્કેલ છે. બરાબર, એટલે એક એનો નેગેટિવ પોઈન્ટ છે એવું તમે કહી શકો. બરાબર, બાકી તમને ખબર સૌથી વધારામાં વધારે જો કહી શકો તો ખોટું, સૌથી વધારેમાં વધારે એ ગળ્યો પદાર્થ છે. બરાબર, ચાલો ત્યાર પછી કૃત્રિમ ગળ્યા પદાર્થો પૂરા થયા પછી આપણે પરિરક્ષકો આપ્યું કે એન્ટીઓક્સિડન્ટ. ઓકે, પરિરક્ષકો આપ્યા છે. ખાદ્ય પદાર્થ પરિરક્ષકો ઉપર વાત કરું. પરિરક્ષકોનો મતલબ જ એ થાય રક્ષણ કરે. બરોબર, લાંબો સમય સાચવી રાખે. લાંબો સમય સાચવવાની જો વાત કરું તો કુદરતી પદાર્થોમાં મીઠું, ખાંડ, વનસ્પતિ તેલ, આ બધા પદાર્થો આવે. આ બધા પદાર્થો પરિરક્ષકો છે. તમને ખબર હોય ને તો અથાણું જ્યારે ઘરે બને, જે બનાવતા હોય ઘરે, ગામડાની અંદર વધારે પડતા ઘરે બનાવતા હોય અથાણું, એને ખબર હોય મીઠું, ખાંડ, વનસ્પતિ તેલ, મતલબ જે કંઈ આપણી પાસે તેલ હોય ઘરે, સિંગ તેલ મોટાભાગે ગામડાની અંદર ખાતા હોય બધા, તો એ વધારે પડતો આનો જ ઉપયોગ થાય. મીઠું, ખાંડ અને તમે કેરીનું અથાણું બનાવો. બરાબર, તમે જોજો જનરલી લગભગ અત્યારની સ્ત્રીઓ તો બનાવતા ન આવડે, પણ તમારા મમ્મી કે દાદી એ જ અથાણું બનાવે. કારણ કે એની પાસે સ્ટ્રેટેજી હોય કે કેવી રીતે આને બનાવવું. તમે કદાચ જો ખ્યાલ હોય ને, તમે અનુકરણ કર્યું છે, તમને ક્યારે અથાણું કાઢવા માટે નહીં જવા દે. જો ઘરે બનાવ્યું હશે અથાણું, આપણે ઓલો જીલો ભીલો હોય, આપણે ચીનાઈ માટીનો જીલો લીધો હોય ને, આપણે જીલો આપણે કહીએ ને, જીલો કહીએ જનરલી, એ લીધો. બરોબર, એ તમને ક્યારેય કાઢવા નહીં જવા દે અથાણું કાઢ. શા માટે? તો કે એને ખૂબ જ દબાવીને ભરાયેલી હોય. ખૂબ જ દબાવીને ભરેલી એટલે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે, હવાની અંદર દાખલ ન થઈ શકે. દાખલ થાય તો એ બગડે, નહીતર ના બગડે. પછી તો કે તેલ છે એની અંદર એડ કર્યું એને, પછી વનસ્પતિ તેલ જેને કહું છું, ખાંડ, મીઠું, બધું આ બધું એને એડ કર્યું એના પ્રમાણની અંદર, કે જો એમાં થોડો ઘણો ચેન્જીસ થાય ને તો પછી અથાણું ન રહે. અને આપણે જે અથાણું બનાવીએ ઘરે, બરોબર, એ મિનિમમ આપણે 1 વર્ષ સાચવવાનું હોય. કેરી પાકે ત્યારે બને, કેરી આવે આંબામાં ત્યારે આપણે બનાવ્યું હોય કાચી કેરીનું, પછી પાછું આવે ત્યારે બનાવી. હવે તો જુદી બધી વેરાયટીઓમાં આવે છે. માર્કેટમાં જે મળે છે ને એ બધા કેમિકલ એડ કરીને આપે છે. પરિરક્ષકો તરીકે શું એડ કરે છે? કેમિકલો એડ કરે છે. અને આપણે જે ઘરે બનાવીએ એમાં 3 જ કેમિકલ હોય: મીઠું, ખાંડ અને વનસ્પતિ તેલ, જે કુદરતી પદાર્થો છે. આપણે કોઈ કેમિકલનો યુઝ કરતા નથી. જ્યારે માર્કેટમાં કોઈ પણ અથાણું મળતું હોય, કિસાનવાળાનું કે કોઈ પણનું મળતું હોય, રંગવાળાનું કોઈ પણનું મળતું હોય, તો એ દરેક અથાણાની અંદર પરિરક્ષકો તરીકે અને એન્ટીઓક્સિડન્ટ તરીકે પદાર્થો ઉમેરવામાં આવે. એ લાંબો સમય સચવાય એ માટે રાસાયણિક પદાર્થો એડ કરે. જ્યારે આપણે ઘરે એન્ટીઓક્સિડન્ટ એટલું દબાવીને એને ભર્યું હોય, તમે જ્યારે ભરતા હોય ત્યારે એને પૂછજો. ઘરે ક્યારેક દાદીમાને હોય તેને પૂછજો. જો તમારા મમ્મી બનાવતો તો મમ્મીને પૂછજો. બરાબર છે. બાકી ભાભી, બેન ને એ કોઈ હવે લગભગ મારા ખ્યાલથી કોઈ બનાવતા ન હોય. પછી બાય ચાન્સ કોઈને આવડતું હોય તો બહુ સારી વાત કહેવાય, પણ લગભગ મારા ખ્યાલથી બનાવતા ન હોય કે ન આવડતું. બરોબર, એટલે એન્ટીઓક્સિડન્ટ તો ત્યાં જરૂર પડે જ નહીં, કારણ કે હવામાં દાખલ થાય તો કાંઈ થાય ને. બરોબર, જ્યારે અથાણું કાઢે ને જિલ્લામાં ત્યારે પાછું એને દબાવી દે, લીધા ચમચો લઈને જે કંઈ લીધું હોય ને એ પ્રમાણે. બરોબર, એટલે આ મીઠું, ખાંડ અને વનસ્પતિ તેલ, આ 3 પદાર્થો છે એ કુદરતી પરિરક્ષકો છે, એ આપણે કહી શકીએ. બરોબર, રાસાયણિક પદાર્થની જો વાત કરવામાં આવે તો સોડિયમ બેન્ઝોએટ, બરોબર, બેન્ઝોઇક એસિડનો એસ્ટર C6H5COO, બરોબર, સોર્બિક એસિડ અને પ્રોપેનોઇક એસિડના ક્ષાર, આ કૃત્રિમ અથવા બે રાસાયણિક પરિરક્ષકો કહી શકાય. બરોબર, એ ઉપરાંત ત્રીજા પદાર્થની વાત કરીએ, લાસ્ટ વન, એન્ટી ઓક્સિડન્ટ. આ એન્ટીઓક્સિડન્ટનું કાર્ય શું?
તો કે ભાઈ હવાની ક્રિયાને ધીમી પડે, ઓક્સિડેશન ન થવા દે. તમારી કોઈ પણ ખાદ્ય પદાર્થ તમારું છે એને લાંબો સમય સુધી સાચવવા માટે કે બગડવા ન દેવા માટે રાસાયણિક પદાર્થો, બરોબર, કુદરતી પદાર્થ કોઈ ઉમેરવાની વાત આવતી જ નથી. એને દબાવીને રાખવાનું કે એમાં હવા દાખલ ન થાય એ પ્રમાણે તમારે રાખવું પડે, તો એન્ટીઓક્સિડન્ટનું કામ કરે. બાકી તમારે જનરલી એમાં રાસાયણિક પદાર્થો જ વાપરવા પડે. બે રાસાયણિક પદાર્થો સૌથી વધારે પ્રચલિત છે કે BHT અને એક BHA, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ. અને આની ક્રિયાને ઝડપી બનાવવા માટે સાથે સાથે કે લાંબો સમય સાચવવા માટે સાઇટ્રિક એસિડ. તમે મોસ્ટલી જોયું હશે લીંબુનું અથાણું બગડતું હોતું નથી. મોસ્ટલી લીંબુનું અથાણું છે એ બગડતું હોતું નથી મોસ્ટલી. પણ હા, પછી તમે અવારનવાર ખોલી રાખો ને બધું કરી રાખો તો થાય. લીંબુનું અથાણું વધારે પડતું પ્લાસ્ટિકની બોટલની અંદર બગડે, કાચની બોટલની અંદર બગડવાનો બહુ સંભાવનાઓ ઓછી છે, બરોબર, કારણ કે એની અંદર એરટાઇટ પેકિંગ થતું હોય જનરલી, બરોબર. એટલે લીંબુનું અથાણું મોટા ભાગે ન બગડે કારણ કે એની અંદર ઓલરેડી સાઇટ્રિક એસિડ હોય જ ભેગો, એટલે એ અથાણું બગડવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, બરોબર. બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી ટોલ્યુઇન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ, આ બેની સાથે જો સાઇટ્રિક એસિડ રાખી દીધું હોય તમે, તો લાંબો સમય સુધી આ પદાર્થ છે એને તમે ઉપયોગમાં લઈ શકો, બરોબર. અને એક સરસ મજાની વાત આપી છે તમને કે માખણમાં જો તમે BHA એડ કરી દો તો આને વર્ષો સુધી માખણને સાચવી શકો, બરોબર. આપણે અમૂલનું કે માહીનું કોઈ પણનું માખણ ને બધું લઈએ છીએ કારણ કે માખણ લાંબો સમય સારું ન રહે, બરોબર. ઘીને કાંઈ ન થાય પણ માખણ લાંબો સમય સારું ન રહે તો એ માખણની અંદર BHA એડ કરવામાં આવે, બ્યુટાઇલેટેડ હાઇડ્રોક્સી એનિસોલ છે એ એડ કરવામાં આવે, જેથી કરીને એ બધા પદાર્થો છે એ લાંબા સમય સુધી સચવાયેલા રહે. એ ઉપરાંત ઘણા બધા બીજા પણ આપણે ઘણી વખત આપણા ઘરની અંદર આપણે તો જનરલી ફ્રીઝરની અંદર રાખતા હોય. ઘણા લોકો છે એ કેરી છે એને કટકા કરી પાકેલી કેરીના અને એ સાથે ભરતા હોય છે, રાખતા હોય છે ઘરે ફ્રીઝરની અંદર, બરોબર. ઘણા બધા ફળો છે એને છોલીને આપણે રાખતા હોઈએ છીએ ઘરની અંદર ફ્રીઝરની અંદર. પણ એને એમને તમારે સાચવવા હોય, બરોબર, તો એની અંદર દ્રાક્ષાસવ છે, જવાસવ છે, મતલબ દ્રાક્ષમાંથી નીકળેલો જે આલ્કોહોલ છે, બરોબર. એટલે દાખલા તરીકે દ્રાક્ષાસવ છે ને તો એને બિયર કે વાઇન આપણે એવું કહીએ, જવાસવને જનરલી બિયર કહીએ, દ્રાક્ષાસવ એટલે વાઇન. દ્રાક્ષાસવનો મતલબ શું થાય તો કે દ્રાક્ષમાંથી જે આલ્કોહોલ, કારણ કે દ્રાક્ષની અંદર જે શર્કરા છે એમાંથી જે આલ્કોહોલ બને એટલે આપણે દ્રાક્ષાસવ કે વાઇન એવું કહીએ છીએ, આપણે દારૂ કહીએ છીએ જનરલી, આલ્કોહોલનું પ્રમાણ છે, બરોબર. જવાસવ એટલે જનરલી આપણે એને બિયર કહીએ. જવમાંથી જે તમને શર્કરા મળે હોય એની અંદર શર્કરા, તમે કદાચ જૈવિક અણુની અંદર ભણેલા છો, બરોબર, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ એ બધું એની અંદર હોય, બરોબર. તો એની અંદરથી જે આલ્કોહોલમાં રૂપાંતર પામે તો એને આપણે જવાસવ એવું કહીએ છીએ. પછી છોલેલા ફળો, કોઈ પણ ફળ છે એને આપણે છોલી નાખ્યું તો ઉપરથી છાલ કાઢી નાખ્યું, અને એ બધા પદાર્થોને લાંબા સમય સાચવવા માટે આ એન્ટીઓક્સિડન્ટવાળા પદાર્થો છે એનો આપણે ઉપયોગ કરીએ. પણ વધારે પડતો ઇનમોસ્ટ એમાં સાઇટ્રિક એસિડ છે એ એડ કરવામાં આવે. એ એડ કરી દો એટલે એ તમને લાંબો સમય સુધી તમે એને સાચવી શકો, એ લાંબો સમય સુધી એને કંઈ થતું નથી, બરોબર. અને ખાસ કરીને આ બધા એમાં સલ્ફર ડાયોક્સાઇડ એડ કર્યું હોય તો પણ ચાલે. શેમાં કહું છું? દ્રાક્ષાસવ, જવાસવ, બરોબર. એ ઉપરાંત મેં તમને હમણાં કીધું એમ, બરોબર, કે આપણે છાલ છે એ તોડી નાખ્યું એના જે ફળો છે એને બધાને લાંબો સમય સાચવવા માટે આ બધા પદાર્થોનો પણ તમે ઉપયોગ કરી શકો. સલ્ફર ડાયોક્સાઇડ છે એ પણ તમે એની અંદર વાપરી શકો. પણ કહેવાનો મતલબ એ છે કે આ બધાની અંદર કેમિકલ છે એ એડ થયેલું હોય, શું નુકસાન કરે આન તેન એ બધી બાબતો આપણે અભ્યાસમાં આવતી નથી, માત્ર એના નામ આવે છે આવું આવું હોય. એના બંધારણો પણ આપણા સિલેબસની અંદર આવતા નથી. અહીંયા પણ બંધારણો આપ્યા છે, તમારે એને યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, માત્ર ગળ પણ આંક યાદ રાખી લેવાનો કે એસ્પાર્ટેમ છે સુક્રોઝ કરતાં 100 ગણો વધુ ગળ્યો છે, સેકેરિન 550 ગણીઓ વધુ ગળ્યો છે, સુક્રાલોઝ 600 ગણીઓ વધુ ગળ્યો છે, અને એલિટેમ એ 2000 ગણો વધુ ગળ્યો છે. આવું આપણે જનરલી ખાલી ઇનમોસ્ટ યાદ રાખવાનું રહે છે, બીજું કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા ટોપિક સાથે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.